તો કેમ છો મિત્રો? બધાને જય માતાજી, જય દ્વારકાધીશ। મારા નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। તો તમે પહેલા ભાગમાં તો જોયું જ છે કે આપણે પાર્સલ ખોલતા હતા। અત્યારે બધું આગળ ગોઠવીને પછી તમને બતાડીશ। તો ચાલો મળીએ। તો ફાઇનલી મિત્રો આપણે અંદર આવી ગયા છીએ। હળદો અમારે અહીંયા પડ્યો છે,
હજી ભાઈ ગોઠવે છે, અડધો માલ અહીંયા ગોઠવાઈ ગયા છે. બધું ગોઠવાય એટલે તમને પ્રોપરલી બતાવીશ, તો વિડીયોમાં આગળ બન્યા રહેજો. તો મળીએ. તો આપણે આવી ગયા છીએ જમવા. તો હજી કામ તો ચાલુ પૂરું નથી થયું, એટલે કામ હજી બાકી છે થોડુંક. તો આપણે આવી ગયા છીએ જમવામાં છે હરીગવા બટાટાનું શાક છે, રોટલી ને કેરી. તો આપણે જમી લઈએ. ફાઇનલી મિત્રો આપણે જમીને આવી ગયા છીએ. ભાઈ બધો માલ ગોઠવી નાખ્યો છે. જોજો બધા લવા માલ આવી ગયો છે, કંપાસ ને. મિત્રો કામ બામ પતાવી લીધું છે. માર્કરથી લખવાનું તો એ લખી નાખ્યું. બાકી બધો માલ ગોઠવાઈ ગયો છે. ઘરા ગઈ નથી, આપણે થાકી ગયા. તો આપણે હવે ઘડીક આરામ કરીશું. તો મળીએ. ફાઇનલી મિત્રો આપણે બેઠા હતા ઘડીક નિરાતે, કામ બામ પતાવીને બેઠા હતા ઘડીક. ત્યારે ચાનો ટાઈમ થઈ ગયો છે. આવડા ભાઈને લઈને આવ્યા છે ચા. તો આપણે ચા બે લઈએ. આપણે ચા પી લઈએ. ચેટ ઉભા થાઓ કે તો આપું ચા. તો મિત્રો આ વ્લોગમાં એન્ડિંગ આપવાનું ભૂલાઈ ગયું છે. તો આજનો વ્લોગ કેવો લાગ્યો, ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પછી કાલ નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ, બાય બાય.